દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર મોતીસર તળાવમાં ચોમાસામાં પાણી આવતા વહેણમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ બાવળ ઉગી નીકળ્યા. ચોમાસામાં પાણી સાથે આવતા જાડી ઝાંખરના કારણે પાણી ઓવરફ્લો થતાં વણા જવાના માર્ગ સહિત અનેક રહેણાંકના વિસ્તારમાં પાણી ફરી વળવાની શક્યતા. લખતરના પ્રજા વત્સલ્ય રાજવી કરણસિંહજી વજેરાજસિંહજી ઝાલા દ્વારા લખતર ગામની સુવિધા માટે મોતીસર તળાવનો વિકાસ કરવા સાથે મોતીસર તળાવમાં ઉમઈ નદીનું પાણી આવે તે માટે થઈને વણા ગામ પાસેથી પસાર થતી ઉમઈ નદીમાં બારી મુકાવી લખતર ગામ સુધી વણા રોડની બાજુમાં નદીનું પાણી આવે તે માટે થઈને કાચી કેનાલ બનાવડાવી હતી. ત્યારે મોતીસર તળાવ પાણીના પ્રવેશ દ્વાર એવા બજરંગપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા નાળાની બંને તરફ પુષ્કળ પ્રમાણમાં બાવળ ઘાસ સહિતની વનસ્પતિનું ઝૂડ ઉગી ગયું છે. તેને કારણે તળાવમાં આવતા વરસાદી પાણી રોકાઈ જવાની પૂરી શક્યતા છે. જો આપણે વણા રોડ ઉપરથી બહાર નીકળી જાય તો કૃષ્ણનગર લખતર તાલુકા પંચાયત, પશુ હોસ્પિટલ, શ્રીયા સોસાયટી, પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન સહિતના વિસ્તારને મોટા પાયે નુકસાન. તળાવ જે જગ્યાએથી પાણી પ્રવેશ કરે છે તે જગ્યાએ સાફ સફાઈ કરવી અત્યંત જરૂરી છે અને ત્યાં વરસાદી પાણીના અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડશે. વર્ધમાન ન્યૂઝ રિપોર્ટર વિજય જોશી, લખતર.